પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલ સાંજે નાહવા ગયેલ 2 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા. પાલીતાણાના અગ્રણીઓ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને યુવાનની ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલીતાણાના શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાંધલિયા, પાલીતાણા મામલતદાર કમલેશ વાણંદ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. બંને યુવાનોની શોધખોળ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના 5 વાગ્યાના અરસા દરમિયાન દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા 3 યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમના અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ, પાલીતાણા મામલતદાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા આખી રાત શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં સબડા સકલેન સાદિકભાઈ ઉંમર વર્ષ 17નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યો હતો.